જિલ્લાથી રાજ્યની વેરા નિરીક્ષકની પરીક્ષા આવતીકાલે યોજાશે। 54 જેટલા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરાયું છે। ડીવાયએસપી, શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા તંત્ર પણ ઉપસ્થિત રહેશે અને દરેક કેન્દ્ર પર વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓ પણ હાજર રહેશે। અધિકારીઓને કેટલીક સૂચનાઓ લેખિતમાં પણ આપી દેવામાં આવી છે। ઉમેદવારો માટે જીએસઆરટી દ્વારા બસ સેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઉમેદવારોનો સામાન પરીક્ષા કેન્દ્રના કેમ્પસમાં રખાશે। પરીક્ષા ખંડમાં સાદી કાંડા ઘડિયાળ, રાઇટિંગ પેડ, નાનું પાઉચ જ લઈ જવામાં આવશે। કુલ 300 જેટલી જગ્યાઓ માટે પરીક્ષા લેવાની છે। તેના માટે કુલ 1,85,000 ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે। ત્યારે 2 કલાકની આ પરીક્ષા રહેશે। ઉમેદવારોના આંગળાની છાપ પણ લેવામાં આવશે। राज्य वेरा निरीक्षकनी लेखित परीक्षा जे आवतीकाले 33 जिल्लानी अंदर 754 जेटला केन्द्रोनी अंदर आ परीक्षा थवानी छे। एनी संपूर्ण व्यवस्था करी देवामां आवी छे। जिल्लानी अंदर निवासी अधिक कलेक्टर, जिल्ला शिक्षण अधिकारी अने एक डीवायएसपी ना दरजाना अधिकारीनी एक समितिनी रचना करवामां आवी छे। ए लोको आ परीक्षानुं आखुं आयोजननी जवाबदारी संभाळी रह्या छे। दरेक केन्द्र उपर आयोगना प्रतिनिधि तरीके वर्ग 2 अथवा वर्ग 3 अधिकारी ने मूकवामां आव्या छे। आ एवा अधिकारीओ छे के एनी पसंदगी पण जे समितिए बहु समजी विचारीने जेना उपर जेनी सक्षमता उपर एमने पूरेपूरो भरोસો छे एवा लोकोने पसंद कर्या छे। आ जिल्लानी टीम अने आयोगना प्रतिनिधिओनुं ब्रीफिंग माटेनी मीटिंग विडियो कॉन्फरन्स 2 दिवस पहेला राखवामां आवेली हती। एमां आपणे समिति एटले के आरएसी, डीवायएसपी અને જિલ્લા શિક્ષણ અધિકારી એમને જ આપણે હાજર રાખવાના હતા, પણ કેટલાક જિલ્લાની અંદર કલેક્ટરશ્રીઓ પણ હાજર રહેલા, પોલીસ અધિક્ષકશ્રીઓ પણ હાજર રહેલા। મેં જ્યારે એમને બ્રીફિંગ કર્યું એ પછી એમણે કેટલાક પ્રશ્નો પણ પૂછેલા, ક્લેરિફિકેશન માગેલું। એ બતાવે છે કે અધિકારીઓ બહુ ઝીણવટથી એમણે જે બહુ ઝીણવટથી આ પરીક્ષા લેવા માટે બહુ ઊંડો રસ લઈ રહ્યા છે અને બહુ કાળજીથી આ પરીક્ષા લેવા માટે તૈયાર થયા છે। એમણે જે સૂચનો કર્યા, એમણે જે પ્રશ્નો પૂછ્યા એના કારણે ઘણી બધી ક્લેરિટી થઈ અને કેટલાક નવી સૂચનાઓ પણ અમે લેખિતમાં એમને ઇસ્યુ કરેલી છે। ઉમેદવારો માટે જીએસઆરટીસી દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનું ઓનલાઈન બુકિંગ કરી શકાય છે। એ ઉપરાંત જીએસઆરટીસીએ એમના જે 16 ડેપો છે, તમામ ડેપો ઉપર એમણે સૂચના આપી છે કે ત્યાં ઓન ડિમાન્ડ પણ બસ મૂકવી। એટલે ઉમેદવારો જો બસ સ્ટેશન ઉપર પહોંચે તો એમણે જ્યાં ત્યાં કંટ્રોલ કેબિન હોય છે એમનો સંપર્ક કરવો, એમને જો બસ જોઈતી હોય તો। એટલે ઉમેદવારો સ્ટેશન પર પહોંચે, દાખલા તરીકે મહેસાણાથી એમને અમદાવાદ જવું હોય તો મહેસાણાના બસ સ્ટેશન ઉપર પહોંચે અને જો કંટ્રોલ કેબિનનો સંપર્ક કરશે અને તરત બીજી બસ ઉપલબ્ધ નહીં હોય તો ખાસ બસ પણ જીએસઆરટીસી મૂકવાનું છે। એટલે ઉમેદવારો માટે એ વ્યવસ્થા થયેલી છે। ઉમેદવારોનો સામાન પરીક્ષા કેન્દ્રના કેમ્પસમાં પણ પરીક્ષા કેન્દ્રમાં એનો દુરુપયોગ ના થાય એ રીતે મૂકવા માટેની પણ અમે સૂચનાઓ આપેલી છે। ઉમેદવારોને મુશ્કેલી ના પડે એટલા માટે પારદર્શક પાણીની બાટલી પણ સાથે લઈ જઈ શકે છે। ઉમેદવારો એમનું પાઉચ પણ જો પારદર્શક હોય તો સાથે લઈ જઈ શકે છે। રાઇટિંગ પેડ પણ જો લઈ જવા માંગતા હોય તો સાથે લઈ જઈ શકે છે અને સાદી કાંડા ઘડિયાળ લઈ જવાની છૂટ આપવા માટે લેખિત સૂચના આપી છે।